અમદાવાદના રાણીપ ગામમાં રામજી મંદિર સામે હરિદ્વાર સોસાયટી ખાતે 30 જાન્યુઆરી 2026થી 1 ફેબ્રુઆરી સુધી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે। મહાયજ્ઞમાં જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજીની પધરામણી તથા પરંપરાગત સ્વાગત પૂજન કરાયું છે। રાજેન્દ્રભાઈ મણીલાલ પટેલ, નવીનભાઈ મણીલાલ પટેલ, ભરતભાઈ મણીલાલ પટેલ, ભદ્રેશભાઈ મણીલાલ પટેલ, શાલડીવાળા સમસ્ત મધુર પરિવાર દ્વારા આયોજિત અદ્ભુત અકલ્પનીય શસ્ત્ર ચંડી મહાયજ્ઞને સફળતાપૂર્વક સંપન્ન કરવા રાજન પટેલ તથા મંથન પટેલ સહિતની ટીમ પ્રેરણાદાયી સેવા કાર્ય કરી રહી છે। તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ અને સ્વર્ગીય મેનાબેન મણીલાલ પટેલ પરિવાર દ્વારા ઉમળકાભેર ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે। મહાયજ્ઞમાં ગૌમાતાનો પ્રચાર પ્રસાર, ગો સેવા તથા ગો સંવર્ધનની પ્રેરણા મળે તે માટે ગો પ્રોડક્ટનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તમામ શ્રદ્ધાળુઓ માટે ચા, નાસ્તો તથા શુદ્ધ, સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આમંત્રિત મહેમાનો શ્રદ્ધાળુ ભક્તો પૂજ્ય જગતગુરુ દિલીપદાસજી બાપુના દર્શન કરી આશીર્વાદ સાંભળી ધન્ય બન્યા હતા। રિપોર્ટર જ્યોતિ પટેલ, અમદાવાદ। મળેલું માનવ જીવન આપ સૌનો કૃતાર્થ થાય અને પરમાત્માની માતાજીની અસીમ કૃપા બની રહે। વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ। તમારા વંશમાં, તમારી આ કુલ પરંપરામાં આવી ઐશ્વર્ય ભક્તિ પ્રદાન બની રહે એવી મંગલ કામના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્મિકમ દુર્જય। આપ સૌના ઉપર કૃપા રહે, આશીર્વાદ બની રહે એવી મંગલ કામના સાથે સર્વને જય જગન્નાથ। એવું રવિ પુષ્ય નક્ષત્ર યોગ આજનો છે અને એમાં પણ માઘ મહિનાની પૂર્ણિમા ના દિવસનો આજનો